નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ જે પ્રકારે ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે તેમાંથી રાહત મેળવવા માટે અનેક લોકો એસી ખરીદતા હોય છે, પરંતુ આ બેન છે કે જેઓ રિલાયન્સ ડિજિટલમાંથી ખરીદી કરી હતી। આપ જોઈ શકાય છે કારેલીબાગ વિસ્તારમાં આવેલો આ રિલાયન્સ ડિજિટલ છે, ત્યાંથી તેઓએ ખરીદી કરી હતી। બ્લુ સ્ટારનું બે ટનનું આ એસી તેમને ખરીદી કરી હતી, પરંતુ જે દિવસે ડિલિવરી મળી અને તે દિવસે બીજા ત્રીજા દિવસે જ્યારે ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું પોતાના નિવાસ સ્થાને તેમના, ત્યારે તેમાંથી અવાજ નીકળ્યો, એટલે કે તેમાં ખામી સર્જાઈ, પરંતુ જે સર્વિસ મળવી જોઈએ રિલાયન્સ ડિજિટલની તે પણ નથી મળી। અને આ તેમના આક્ષેપ છે કે બ્લુ સ્ટારે પણ કોઈ પણ પ્રકારની મદદ નથી કરી, સાથે રિલાયન્સ ડિજિટલે પણ કોઈ પણ પ્રકારની મદદ નથી કરી। ત્યારે તેમની સાથે જ આખો મામલો જાણીશું કે શું કહેવા માંગે છે। બેન, શું કહેશો, ક્યારે એસી ખરીદ્યું, શું પરિસ્થિતિ હતી? ગયા મહિનાની 5th મે મેં 2 ટનનું બ્લુ સ્ટારનું એસી પરચેસ કરેલું છે અને 2 દિવસ પહેલા 1 મંથ થયો છે। આફ્ટર ઇન્સ્ટોલેશન તરત જ એના આઉટર યુનિટની અંદર બિગ નોઇઝ આવતો હતો, જે મને 1 દિવસ પછી ખબર પડી। એટ એ ટાઈમ પણ થોડી ખબર પડી હતી, બટ એ લોકોએ એવું કીધેલું કે થોડા ટાઈમમાં આવી જશે। સેકન્ડ ડે જ્યારે મેં એમને કમ્પ્લેન કરી ત્યારે જેમણે ઇન્સ્ટોલેશન કર્યું હતું ને એ લોકો આવીને ચેક કરી ગયા। 1.5 અવર્સ એમણે ચેક કર્યું, બટ એમનાથી કંઈ પ્રોબ્લેમ સોર્ટ આઉટ નહીં થયો। નેક્સ્ટ ડે એમણે બ્લુ સ્ટારના એન્જિનિયરને મોકલ્યા। બ્લુ સ્ટારના એન્જિનિયરે આવીને એવું કીધું કે બહારના આઉટર યુનિટની અંદર જે મોટર હોય છે એનો અવાજ આવે છે। તો મેં એમને રિપ્લેસમેન્ટ ડિમાન્ડ કરી કે જો આ નવું જ છે અને આવો પ્રોબ્લેમ હોય તો મને રિપ્લેસમેન્ટ જોઈએ। એમણે કીધું એનીવે તમે એમની સાથે વાત કરી લો, રિલાયન્સ ડિજિટલ સાથે। એના પછી લગભગ 15 થી 20 દિવસ એ લોકોએ ટાઈમ પાસ કર્યો છે। હું એવરીડે એમની સાથે ફોલોઅપમાં હતી, એવરીડે હું કસ્ટમર કેરમાં ઈમેલ ને બધું કરતી હતી, બિકોઝ મને આવવાનો ટાઈમ નથી હોતો, હું જોબ કરું છું, એટલે મારી જે પણ વાત કરવી હોય હું ફોન ઉપર કરતી હતી। એ લોકો ટાઈમ પાસ કરતા હતા। રિલાયન્સવાળા એમનું બર્ડન બ્લુ સ્ટાર ઉપર અને બ્લુ સ્ટારવાળા એમનું બર્ડન રિલાયન્સ ઉપર શિફ્ટ કરે છે। લાસ્ટમાં 3rd ડેટ ઉપર લગભગ 3rd કે 4th રિલાયન્સના 2 ટેકનિશિયન આવ્યા સર્વિસ સેન્ટરમાંથી। એમણે મને એવું કીધું એક જણે કે મેડમ આ તમે એસી ઓન નહીં કરતા, એમાં બ્લાસ્ટ થઈ શકે છે બિકોઝ કોમ્પ્રેસર ઉપર લોડ આવી રહ્યો છે। હવે હું ટેકનિકલ પર્સન નથી, એટલે મને જો એવું કહેવામાં આવે કે મારા એસીની અંદર બ્લાસ્ટ થશે તો ઓબ્વિયસલી હું મારું એસીને ઓન ના કરું, ત્યાર પછી મારું એસી બંધ છે। નેક્સ્ટ ડે એમના બ્લુ સ્ટારમાંથી 2 એન્જિનિયર આવ્યા હતા। એમણે પણ 1.5 કલાક સુધી આઉટર યુનિટ ઓપન કરીને જોયું, એમણે ઓડિયો વિડીયો લીધો, એમના સર સાથે વાત કરી અને મને પણ એ જ કીધું એમણે કે મેડમ આનું રિપ્લેસમેન્ટ જ તમારે લેવું પડશે તો જ તમારું રિપ્લેસ થશે, અધરવાઇઝ આ રિપેર નહીં થાય। ઓર અધર રિપેર થશે તો પણ મારે રિપેરેબલ મટીરિયલ નહોતું જોઈતું, બિકોઝ મારા એને જસ્ટ 1 મંથ કમ્પ્લીટ થયો છે અને મેં 50,000 અરાઉન્ડ પે કરેલા છે। બટ નેક્સ્ટ ડે જ્યારે મેં મારું સ્ટેટસ પૂછ્યું કે હવે રિલાયન્સવાળા પણ આવી ગયા છે અને બ્લુ સ્ટારવાળા પણ આવી ગયા છે, તો હવે મારું સ્ટેટસ રિપ્લેસમેન્ટનું શું છે, ત્યારે બંનેવે હાથ ઉપર કરી દીધા। બ્લુ સ્ટારવાળા એવું કહે છે કે તમે રિલાયન્સ સાથે મેટર ટેકઅપ કરી લો, અને રિલાયન્સમાં એક સોનમ મેડમ છે, એમણે ક્લિયરલી મને ના પાડી દીધી કે રિપ્લેસમેન્ટ નહીં આવે। એમનો કંઈક એવો રિપોર્ટ આવ્યો હતો કે બહારની પાઇપની અંદર બબલ આવી ગયો છે, તો કે અમે લોકો વેક્યુમ કરીને જોઈશું અને પછી અમે ડિસાઇડ કરીશું કે શું છે। તો મારે ફક્ત એટલું જ કહેવું છે કે મારા મશીનને જસ્ટ 1 મંથ થયો છે પરચેસ કરીને, તો હું રિપેરેબલ એસી શું કામ લઉં? મારો રાઈટ છે કે હું જો 50,000નું પેમેન્ટ કરી રહી છું તો મને ન્યૂ કન્ડિશનનું સારું એસી મળે, રિપ્લેસ કરવું મળે। અને હવે તો ઇનફેક્ટ હું રિપ્લેસમેન્ટ પણ નથી માંગતી, રિફંડ જ માંગુ છું, કારણ કે મારે રિલાયન્સ ડિજિટલ સાથે કોઈ પણ ડીલ કરવી જ નથી। ફરી જો એસીની અંદર આ પ્રોબ્લેમ થશે તો મારે મારો આટલો જ 1 મંથનો ટાઈમ વેસ્ટ કરવો પડશે। બેન, જે રીતે વાત કરી કે રિલાયન્સનું અહીંથી પરચેસ કર્યું, રિલાયન્સનું ખૂબ આખા દેશમાં રિલાયન્સનું ખૂબ નામ છે, પરંતુ તેની સર્વિસ તો આ પ્રકારે બહુ જ પુઅર સર્વિસ મને મળી છે, કારણ કે મેં રિલાયન્સ ઉપર રિલાયન્સ રાખીને જે પ્રોડક્ટ પરચેસ કરી હતી, ઇનફેક્ટ હું ફર્સ્ટ ટાઈમ આવી હતી, મને એવું હતું કે સારી પ્રોડક્ટ મને મળશે, બટ એવું કશું જ થયું નથી અને એકદમ મતલબ 3rd ક્લાસ ક્વોલિટીની મને સર્વિસ મળી છે અહીંયા। એવું કહેવું ના જોઈએ, બટ મારે કહેવું પડે છે કે મને જે આ જે પ્રોબ્લેમ ફેસ થયો છે ને એ બીજા કસ્ટમર્સને ના થાય એટલા માટે। બિલકુલ, આપ જુઓ કે બેન સ્પષ્ટપણે આ જે વિશ્વાસ અહીંયા રિલાયન્સ ડિજિટલ પર મૂક્યો હતો, જે એસી પરચેસ કર્યું છું તેની બિલ છે તે પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું। બેન, બિલ બતાવજો ને। આપ જુઓ કે જે પ્રકારે નામ બળે દર્શન ખોટે તેવા આ દ્રશ્યો છે, કારણ કે આ બેન અહીંયાથી એસી પરચેસ કર્યું હતું 1 મહિના પહેલા, અને લગભગ કેટલા બેન ચૂકવણી કરી હતી આપણે? ઓલમોસ્ટ એપ્રોક્સિમેટ 50,000, એટલે 50,000 રૂપિયાનું માં મુસીબતે મહેનતના પસીનાથી રૂપિયા કમાઈને એસી ખરીદ્યું હતું કે ઠંડક મળે પરિવારને, પરંતુ આપ જુઓ કે હવે આ પ્રકારે રિલાયન્સ ડિજિટલની મનમાની છે તો અહીંયા સામે આવી રહી છે। આ પ્રકારે બેને રિલાયન્સ ડિજિટલમાંથી એસી ખરીદ્યું હતું અને
જ્યારે ડિલિવરી આવી અને બીજા દિવસે ઇન્સ્ટોલેશન થયું તેમાંથી મોટરમાંથી કંઈક અવાજ આવતો હતો, પરંતુ હવે રિપ્લેસમેન્ટની વાત હતી, પરંતુ રિપ્લેસમેન્ટ પણ તો હવે કરવા નથી માંગતા. સાથે આ રિલાયન્સ ડિજિટલવાળા આપ જોઈ શકાય છે કે આ રિલાયન્સ ડિજિટલ હવે બ્લુ સ્ટાર પર આરોપ નાખી રહ્યા છે અને આ બ્લુ સ્ટાર રિલાયન્સ પર નાખી રહ્યા છે. એટલે આ પ્રકારે એકબીજાને ખો રમાડી રહ્યા છે. બેન, હવે માનો છો કે હવે આગળનું પ્રોસેસ શું કરશો તમે? ગ્રાહક સુરક્ષામાં જશો? એબ્સોલ્યુટલી. મેં આજે જ એડવોકેટને કન્સર્ન કરી લીધું છે. બધા ડોક્યુમેન્ટ્સ એમને મોકલી દીધેલા છે. એમને કીધું છે કે તમે લીગલ નોટિસ અને લીગલ પ્રોસિજર શરૂ કરી દો. હવે લોકોને શું મેસેજ આપશો અહીંથી ખરીદી કરીને? નેવર. જો તમને આ લોકો આફ્ટર સર્વિસ નથી આપતા તો પ્લીઝ આવા કોઈ પણ મોલમાંથી કારણ કે જે પણ ટેકનિશિયન મારી ત્યાં આવ્યા છે ને, મારે કહેવું ના જોઈએ, બટ એમણે કીધું છે કે તમે ડાયરેક્ટલી જે તે કંપનીમાંથી જાઓ તો તમને મળશે. આવી રીતે વાયા કરીને જશો ને તો તમને સર્વિસ મળશે જ નહીં. એટલે મને નથી લાગતું કે હવે આવા કોઈ પણ રિલાયન્સ મોલમાંથી કે રિલાયન્સ ડિજિટલમાંથી કે કોઈ પણ એમાંથી કરવી જોઈએ આવી રીતે. બેન, જે રીતે જે ટેકનિશિયન જે તમારા ત્યાં આવ્યો તો એવું કીધું સ્પષ્ટપણે કે એસીમાં બ્લાસ્ટ ભગવાન ના કરે આવું કોઈ થયું તો પછી જવાબદાર કોણ રહે? મેં એની માટે ઈમેલ કરેલા છે અને મેં રિલાયન્સ ડિજિટલ બોમ્બેને પણ આજે ઈમેલ કર્યો છે કે ઇન ફ્યુચર જો આવો બ્લાસ્ટ થશે તો એની રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? રિલાયન્સ ડિજિટલ લેશે કે બ્લુ સ્ટાર લેશે, કે પછી ઓન પેપર જ એ બધું રહેશે? કશું થયું હોય તો માનવી ભગવાન ના કરે એવું ના થાય, પરંતુ જો થયું હોય તો જવાબદાર કોણ? એટલે જ મારે આ સ્ટેપ્સ લેવા પડ્યા. અધરવાઇઝ મારી ઈચ્છા નથી કે હું આ કરું, બટ આ લોકોએ મને લાગે છે કે એક વુમનને કદાચ કસ્ટમર તરીકે જોઈને ટેકન ફોર ગ્રાન્ટેડ લીધું હશે કે એ શું કરી શકે છે, એ ફોન જ કરી શકે છે, એ પર્સનલી આવતા નથી. બટ એમને ખબર નથી કે જ્યારે કોઈ આવતું નથી ઇટ ડઝન્ટ મીન કે કરી ના શકે. એની પાસે ટાઈમ નથી હોતો, એટલા માટે વર્કિંગ વુમન છે, એને આફ્ટર વર્કિંગ અવર્સ પણ બીજા કામ હોય છે. પણ આજે મને એવું લાગે છે કે અહીંયા આવવું જ પડે અને આ લોકોનું જે પિક્ચર છે એ રિયલ પિક્ચર પબ્લિકને બતાવવું જ પડશે, તો જ એ લોકો કંઈ સમજશે અને આફ્ટર સર્વિસ આપવામાં પણ માનશે. બિલકુલ. તો હવે છેલ્લો લોકોને શું મેસેજ છે કે અહીંથી ના ખરીદી કરીશું? હા, હું તો એવું જ માનું છું, કારણ કે હવે જો એ લોકો મને રિપ્લેસમેન્ટ માટે પણ રેડી થશે ને તો હું નહીં લઉં, કારણ કે મને બહુ જ વર્સ્ટ એક્સપિરિયન્સ થયો છે. એટલે મને લાગે છે કે હવે હું રિફંડ જ લઈશ અને રિફંડ પણ મને જો નહીં આપે તો હું કન્ઝ્યુમર ફોરમ થ્રુ જ આગળ જવાની છું. એ જ કરવાનું છે, પ્રોસિજર એ જ લેવો પડશે. સોનલ જોશી. આ સોનલબેન હતા ને, તેઓ સ્પષ્ટપણે 1 મહિના પહેલા આ રિલાયન્સ ડિજિટલમાંથી જે 2 સ્ટાર એટલે કે 2 ટનનું આ એસી ખરીદ્યું હતું, 2 ટનનું, અને તેઓએ જ્યારે ડિલિવરી આવીને બીજા દિવસે જ્યારે ઇન્સ્ટોલેશન માટે આવ્યા ત્યારેથી જ આ અવાજ આવવા લાગ્યો એસીના. ત્યારથી જ તેઓ પરેશાન છે. અનેક વખત રિલાયન્સ ડિજિટલ હોય કે પછી બ્લુ સ્ટાર કંપનીમાં, આ બ્લુ સ્ટાર કંપની પણ આ એટલી જ જવાબદાર છે, કારણ કે આ બેને 50,000 રૂપિયા મહેનત કરીને પોતાના પરિવારને ઠંડક મળે તેના માટે એસી ખરીદ્યું હતું રિલાયન્સ ડિજિટલમાંથી, પરંતુ હજુ તેમને આ ન્યાય નથી મળી રહ્યો. હવે તેઓ ગ્રાહક કોર્ટમાં જવાના છે અને તેઓ આગળ વધશે અને કાયદાકીય લડત લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.